ઈઝી પેન્ટિંગ એ મારો હશે તારો પણ હશે આ જોઈ લે એટલે 1 2 3 એ ઓ હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં હોય તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભેગા નીકળી ગયું છે તડકો. સુરજ દાદા જો આપણે ઉપર નીકળી ગયા છે આપણી પહેલા જાગ્યા પહેલા. હજી તો હું તો જાગ્યો છું, હજી સવારે જ પડી ને તો આ બધા વાડીએથી વહી આવ્યા. કેમ કે ભરે છે હવે ખાતર કેદું નો ખાતર જમા થઈ ગયું. આપણે ગાય તો દીધી હતી પણ આપણે ખાતર આમને પીડ્યું હતું ત્યાં શેરું કે આપણે ખેતરમાં નાખી આવી એટલે ખેતરમાં થોડોક પાક સારો થાય આમ એટલે બોલાવી દીધા છે વાડીએથી એને જો અત્યારે ભરે છે આપણી ગાડીમાં. જીતાભાઈ શું થાય આપણે ખાતર ખેતરમાં નાખી તો ખાતર નાખવાથી આને પ્રોટેક્શન મળે હરખું પાકને આપણે પાકને અને પાક સારો આવે ને એના તત્વો પૂરતી જે જમીન હોય એ એના તત્વો આનાથી મળી રહે દેશી ખાતરથી. તો અત્યારે જો ભાઈ આ બધે છે ને ભર્યા છે. તો એસ કે ભાઈ ગિફ્ટ આજ તમને એક જોરદાર મળવાની છે. ખબર છે કે શું મળવાની છે? ગિફ્ટ મળવાની છે તો ખબર છે પણ શું છે ગિફ્ટમાં એ નથી ખબર. કેમ કે છે ને આજનો ભાઈ વ્લોગ નખાઈ ગયો ને, આજ વ્લોગ આવ્યો છે એમાં ગિફ્ટ બતાવી પણ સરપ્રાઈઝમાં શું છે ને એ નથી ખબર. શું છે ક્યાં નહીં હમણાં નથી કહેવાની. ગિફ્ટ મળશે પછી તમને ખબર પડશે. દુનિયા ઉથલ થઈ જાય, પૂથલ થઈ જાય, દુનિયા નષ્ટ થઈ જાય, ગમે એ થાય પણ આ ભાઈને ગેમ રૂમમાં જોવે કાં આવેલા. હા ગેમ શરૂ કરીને આ હે ને ગેમ ગ્રેની. ઓ હા પેલા બહુ રમતો ભૂતની જો લે 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 આ ઉપડી ગયો. હે ગ્રેન્ડ બહુ ઉપડી ગયો. ઉપડી ગયો. હું તે પેલા બહુ રમતો આની ઘણે પણ હવે હું નથી રમતો. બધી ગેમ બંધ કરી નાખી. એક ગેમ મારા ફોનમાં જોવા જ નહીં મળે તમને. 3 ગણ જો 3 1 તે લ્યો એટલા ગણવી નહીં તમે. થોડાક લોકો ભરે છે ને થોડાક લોકો આની ઉપર નાખે છે. અને તે ત્યાં ભણવા નથી ગયા. શું કામ નહીં ભણવા? ઓલી કુતરી જો કાલ પમી મેં તમને દેખાડી હતી ને નાન્યા નાન્યા જો આ ધાબુ ઉપર આ વાટા જ મરતી હોય એવડી. હાલો ભાઈ નાખો. હાલો ગણી હોય 1 2 3 જાય. આજકાલ મજા આવી. જો આજકાલ ગીણા 3 આજ આખી ગાડી આખી ભરાઈ ગઈ છે ને. આની કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ. પાટા હાવ સીધા થઈ ગયા ને હાવ ગાડી નમી ગઈ ને હવા જો હા ઓલી થઈ ગઈ. અડધું ખાતર ભરાઈ ગયું છે ને હવે હમા ને ઓલામાં એટલે જોઈ ચરી ઠલવા જાય છે વાડીએ. વાડીએ જઈને ઠલીને પાછા આવશે ને બાકીનું છે ને એ પછી ભરશે. ભાગા ઉતર ઉતર ઉતરી ગયો. તો હાલો એ લોકો તો વૈયા જશે પણ હવે આપણે રહ્યા છીએ ઘેરે ને વાગી જશે 12:30. આપણા લોકો જોઈ બપોરની તૈયારી કરે છે. એનું શાક છે અમે આજ સોળા ને એવું. તો શું બને? મરચા ને ગાજર ને આ વખતે ગાજર તો ઘણી અલગ પ્રકારના લઈ દીધો. અમેરિકામાં કેવાય ટ્રાન્સપેરન્ટ હોય નવીન પ્રકારના. આપણે જે ગાજર હોય ને નોર્મલ એવા નહીં અલગ પ્રકારના છે. હાવ ગુલાબી કલર કેસરી કલરના. 1 વાગી જશે ને ત્યાં આપણે બધા બપોરે કરી લઈએ કેમ કે આવડા બધા જો ઠલવી નહીં તને વૈયા છે. તો હાલો આપણે બટેટાનું શાક ને જો બધે બેસી જશે ખાવા. તો મિત્રો આવ્યા હતા આપણે વાડીએ આપણી ગાડીમાંથી આપણે ખાતર ઉતારવા. જો અત્યારે ખાતર ઓલું કરે છે અહીં ઠલવે છે ને. આપણે પેલા બપ્પાની બધા હતા હતા ને તે જો આખી વાડીમાં ઓલું કરી નાખ્યું છે. હવે આ સાઈડ ઓલું થઈ ગયું છે. હવે આ સાઈડ ઠલવાનું છે એટલે સીતાભાઈ વિષ્ણુમાની ઠલવે છે. તો હાલો ઘડીક છે ને હું ડ્રાઇવિંગ કરું કેમ કે એસકે ભાઈ જાય છે ઓલા પણ વિડીયો શૂટિંગ કરવા. તો જાય હવે ઘડીક હું ઘડીક મદદ કરાવો એમ. હવે આ વિડીયો તો થોડું કામ તો લાગવું જોઈએ ને એટલે ઘડીક હું આપું એટલે પણ ઉતારે છે ને. હાલો ભાઈ હું ઘડીક ડ્રાઇવિંગ કરું. આમાં ઘડી ઊભી રાખવાની હોય, ઘડી હલાડવાની હોય, ઘડી ઊભી રાખવાની હોય, ઘડી હલાડવાની હોય. કેમ કે જો આવા ગેપ રાખવાના હોય અહીંયા નાખવાનું હોય પછી જરીક હલાડવાની પછી અહીંયા પછી ઊભી રાખવાની જરીક હલાડ એવી રીતે હોય આમાં. એટલે વારાફરતી કરી. તો ચાલો આખી ગાડી ખાલી થઈ ગઈ છે ને હજી ઘરે એક ફેરો કરવો પડશે પાછો કેમ કે હજી થોડુંક બાકી છે. આની પછી હજી એક ફેરો કરવો પડશે. તો હાલો ગાડીમાં બેસી ને હવે નીકળીએ. હા જો બધા ખડકાઈ ગયા. ભાગો ને હવે. હાલો ભાઈ. તો મિત્રો ડાયરેક્ટ છે ને આપણે ઉતરી ગયા રાકેશભાઈ ની ઘેરે કેમ કે એને છે ને આ સરપ્રાઈઝ દેવાનું છે. આપણે એસ કહેવાય જો થેલી બેલીમાં બધું ફેશન વાળી ગમે એમાં જબલું આવ્યું એમાં પેક કરી નાખ્યું. તો આજ તમને ખબર છે કે કાલનો વિડીયો તમે જોયો છે તો તમને ખબર છે કે આજ એસ કે ભાઈને ને ભાભીને કરવાની છે ગિફ્ટ. કહી દેજે કેવાનું હોય સરપ્રાઈઝ દેવાની છે. હજી ખોલે પછી ખબર પડે ને એમાં શું છે. કેમ લાગે તને? મને ના ખબર કાક સરપ્રાઈઝ લઈને આવ્યા છે. હું હોય મને ખબર. થેલીમાં નાખેલી છે ખોલ તો ખરો. એલા ભાઈ હવે તારી સરપ્રાઈઝ 2-3 મહિના થઈ ગયા છે તારે આ મારે મને ગિફ્ટ આવી છે. આપણે સરપ્રાઈઝ આવી હતી કા? હા પેલા આપણે આને ગિફ્ટ દીધે પછી આપણે પછીની વાત કરીએ. હાલો મજાની વાત તો એ છે કે ભાઈ છે ને મારી હાથે સરપ્રાઈઝ લેવા છે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ એન્ડ ભાભી. ચાલો ભાઈ હવે છે ને અનપેકેજિંગ કરે છે, અનબોક્સિંગ કરે છે. જો આપણી ગિફ્ટ ને શું લાગે તે શું છે? ફોટો હશે. ફોટો ભાઈ તને શું લાગે? મને એવું જ લાગે. હરજો અહીંયા 1 2 3 એ
આ તો પેન્ટિંગ છે. હર્ષ હર્ષ છે જો હર્ષ. અરે વાહ યાર સેમ ટુ સેમ તારથી બની હો. અસલ હર્ષ જ લાગ્યો. હજી એક છે હજી એક છે. હાલો ભાઈ બીજી વાત ને પહેલી પેન્ટિંગ ખોલી ને એમાં જ ત્યાં જો ડાયરેક્ટ ધડાકો થઈ ગયો. બીજી પેન્ટિંગ એ આ કોણ છે? જયાન જીયાનસી. ફોટા માંથી દોરું કેમ? હે અસલ જયાન થી જો. જો ઓલા પણ છે રમેશ શિવડી જો. આમ તો જો મિત્રો આપડા રાકેશભાઈ છે ને કેવી મસ્ત ગિફ્ટ કરી નાખી આપણે આ જીયાનસી બેન. આની આ ફોટો જો આ હર્ષ આ ફોટો જોઈને બનાવ્યો રાખે. હાવ સેમ ટુ સેમ કાઈ લા. હા હાવ રિયલ લાગે. એટલે ભાઈ સલામ છે તારી કારીગરી ઉપર. તારો કોન્ટેક્ટ કરવો હોય તારો ઓર્ડર આપવો હોય તો શું કરવાનું? તો આપણે છે ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે આર્ટિસ્ટ રાકેશ 38 ત્યાં જઈને મને ડીએમ કરી શકે છે. હા તો છે ને નાનપણથી છે ને ચિત્રનો શોખ છે. અમે જ્યારે નિશાળમાં હારે ભણતા ને તારું નો ચિત્ર દોરે એટલે નાનેથી એને શોખ છે. એટલે તમે જેવું કહેશો ને એવું ફોટો બનાવી દે છે. તમારો આમ સેમ ટુ સેમ મોટું બનાવી દે એવી એની ક્વોલિટી છે. એટલે જો તમારે ફોટો બનાવવો હોય ઓર્ડર દેવો હોય તો એને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો. હવે જેનો ફોટો છે એને તો આપણે બતાડ્યું નથી. હર્ષ આમ જો તારો ફોટો જો આ કોણ છે? હર્ષ જતો બીજો અહીં તો નથી કોઈ બીજું. હર્ષ જો વાહ આ કોણ છે? આ દીદીનો ફોટો ઓલે પણ છે બા પાસે. દીદોનો બા પાસે છે. આ લે અનિતાભાઈ મૂકી દે તાક સંભાળીને મૂકી દે. આ બહુ કિંમતી વસ્તુ છે. આપણે બનાવી તો આપણે તો કેમ બનાવું સ્કિલ જોવે એની માટે પણ આ ઈઝી આપણી ભાઈ નથી. આપણને એવું આવડે નહીં ને પણ મને જેવું તો આવડે. હું તમને કાંઈક મારા ચિત્ર બતાવી જાઉં તમે કોમેન્ટ કરશો ને તો મારે ખતરનાક છે. પછી એમ નહીં માનતા કે આને ડીકે ને કાંઈ નથી આવડતું. મને આવડે ચિત્ર દોરતા. કોમેન્ટ કરશો તો મારા ચિત્ર દેખાડી તમને. તો અત્યારે જાય છે મેં વાડીએ પાછા કેમ કે હજી આવડો ખાતર ઠલવવાનું છે. જો અહીંયા હાવ ખાડો કરી નાખ્યો અહીંયા હાવ. હવે અહીંયા ખાતર પાછું જમા નહીં થાય. ફાઇનલી આપણે વાડીએ પૂગ્યા છીએ ને યસ કે ભાઈ જો ઓલે પણ વાટ જોવે છે મારે કેમ કે કરવાનું છે આપણે વિડીયો શૂટિંગ એનો આપણે વિડીયો શૂટિંગ કરવાનો છે. બાકી ઓલા લોકો જો એનું ખાતર ઠલવે છે. કેટલા બધા આખા ખેતરમાં ઢેગલા કરી નાખ્યા. હાલ આપણે છે ને કાંઈકમાં વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે ને અત્યારે તો સન કેવો હાવ રેડ કેવું મસ્ત લાગે. અત્યારે વાતાવરણ વાત પૂછમાં. મારો ફોન છે. તારો ફોન છે? મારો હશે તારો ફોન છે આ જોઈ લે. લે એટલે એસ કે ભાઈ ફોનમાં વિડીયો ઉતારવા મીડો. વાંધો નહીં હવે ઈ ક્લિપ આમાં નાખી દે. હા બીજું તો હું હવે હાલો ભાઈ આપણે છે ને થોડાક આ ગવીએ જઈ કેમ કે આ ગાડીનો અવાજ આવશે એટલે. તો હાલ ભાઈ ધોડ તો એકવાર ધોડ આવડે તને? ધોડ તો એકવાર લે કીધું ને કે ધોડતા જ નહીં પેલા. હા મોટા થઈ જાય એટલે. અમે આવ્યા હતા આપણા ખેતરની છેલ્લે. હાવ આમ જો હાવ છેલ્લે આ ખેતરનો મારો શેડો ને ઘર છે ઠેઠા આમ આઘું બહુ આઘું છે. ઠેઠું ધોળું તમને દેખાય ના અમારું ઘર છે. એટલા બધા આગા અમે સ્પેશિયલ એટલે આવ્યા કેમ કે આ છે અમારે છે ને થોડુંક ઉતારવાનું હતું. શું ઉતારવાનું હતું? મેથી. એમાં છે એવું કે છે ને આ બધામાં કોથમરી છે અને આમાં છે મેથી. એટલા બધામાં તો આમાંથી મેથી ઉતારીને જવાનું છે આપણી ઘેરે. મેથીનું શાક આજ તો ખાવાનું છે. લાવો ભાઈ આમાં છે ને મેથી ભાઈ હમાતી નથી કેમ કે ખબર નથી કે આપણે મેથી ઉતારવાની છે. ડાયરેક્ટ વિડીયો શૂટિંગ કરવા અહીંયા વયા જાય. આપણે કઈ ખબર નહીં. આપણે બપોર પછી ફોન આવ્યો કે મેથી લેતા આવજો એટલે અચાનક મેથી લઈ જવાનું છું. એટલે આપણે ઠેલી નથી લાવ્યા. અહીંથી ત્યાંથી આપણે કોથળી ગોતી ને પછી અમે નાખી દઈએ. આ તો આને મત ધડે કહેવાય નહીં તો લાવવાની હતી ઠેલી. મને તો ખબર હતી ધોડીને એવો લાગે. હવે કાંક કરશું બીજું તો હું કોથળી બોથલી ગોતશું ત્યાંથી લઈ આવશું. ઓય ભાઈ તો છે ને તમે એટલી મેથી આપણે લઈ લીધી છે થોડીક દાબડીને કાંઈ વાંધો નહીં. ઓલા પણ છે ને બધે રાયડું પડવા મળે છે કે હાલો ઘેરે ભાગવું છે. તો હાલો આપણે છે ને ભાગીએ. તો હાલો મિત્રો વ્લોગને છે ને આપણે અહીં જ એન્ડ કરી દઈએ કેમ કે આપણે છે ને ભાઈ વાડીએથી કઈ જુગના ઘેરે વહી આવ્યા છે. પથારી હિતન થઈ ગઈ છે. પથારી કરીને બધા હું હિતન જ્યાં છે. તો હાલો ભાઈ વ્લોગ અહીં જ થી તમે અહીં સુધી જોતા હોય તો લાઈક કરી નાખો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.